આપણે अंदर अंदर झगड़वा पड़े, हम हिंदू हैं, हम मुसलमान हैं, क्या तुम हिंदू हो, क्या तुम मुसलमान हो, तुम तो इंसान हो। જે દેશમાં એકતા નથી, જે દેશની પ્રજા અંદર અંદર ઝઘડે છે, એ દેશ નબળો પડે છે, એ દેશનો વિકાસ નથી થતો। આપણે જોઈએ એટલો વિકાસ નથી કરી શક્યા, કારણ કે આપણે પહેલા મુસલમાનો અંદર અંદર લડ્યા, મરાઠાઓ અંદર અંદર લડ્યા, અંગ્રેજો આવ્યા આપણા દેશમાં અને અંગ્રેજોએ આપણને અંદર અંદર લડાડી માર્યા। અને જ્યાં સંપ નથી, જ્યાં એકતા નથી ને, ત્યાં કોઈ દિવસ પ્રગતિ ના થાય, ત્યાં કોઈ દિવસ વિકાસ ન થાય। અને આપણો વિકાસ અટક્યો હોય ને તો આપણે ડિવાઇડેડ છે, આપણે વહેંચાઈ ગયા છીએ। કેટલાક લોકો ધર્મમાં વહેંચાઈ ગયા, કેટલાક નાત જાતમાં વહેંચાઈ ગયા, કેટલાક ગરીબ તવંગરમાં વહેંચાઈ ગયા, કેટલાક પ્રદેશમાં વહેંચાઈ ગયા। આ બધું વહેંચાઈ જવાની જરૂર નથી। આપણે એક જ છીએ, આપણે બધા જ હિન્દુસ્તાની છીએ। અને જો આ ભાવના આપણે કેળવીશું મિત્રો, ડિવાઇડેડ વી ફોલ, જો આપણે વહેંચી જઈએ ને તો આપણું પતન થાય। એન્ડ યુનાઇટેડ વી સ્ટેન્ડ, જો આપણે એક રહીએ ને તો આપણી સામનો કોઈ દેશ ન કરી શકે, કોઈ આપણને ગુલામ ન બનાવી શકે। પરંતુ આપણે વહેંચાઈ ગયા। આપણે એક અખંડ ભારતની કલ્પના કરેલી છે નરેન્દ્રભાઈ મોદીએ। એમાં બટેગા તો કટેગા, બટને કા નહીં, વહેંચાઈ નહીં જવાનું। હું હિન્દુ, મુસલમાન, ગરીબ, તવંગર, આ જાત પેલી જાત, આ ભાષા પેલી ભાષા,